જી 9 વર્ષ લાભ પાંચમનું શુભ મુહૂર્ત માનવ સેવા માટે નવા વર્ષ માટે કેવી કાર્ય પદ્ધતિ જે શું કહો? સૌથી પહેલાં તો સૌને નવા વર્ષની શુભકામનાઓ, સૌને નૂતન વર્ષ અભિનંદન। આજે લાભ પાંચમનો પ્રારંભ થયો છે, તો ખાસ સૌના માટે લાભ પાંચમ શુભદાયક નીવડે એવા અમારા શુભ આશીષ છે। જય માનવ સેવા પરિવાર થકી જે સેવાઓ જે નડિયાદની અંદર અમારી જે ચાલી રહી છે એને અમે વધુ વેગ આપી શકીએ એવો અમારો સૌથી વધારે પ્રયત્ન છે। આ વર્ષની અંદર અમારું જે ડભાણાની અંદર જે નવું જે દીકરાનું ઘર જે અમારું જે બની રહ્યું છે એમાં પહેલો માળ અમે જાન્યુઆરી મહિનામાં ચાલુ કરવા માટે જઈ રહ્યા છીએ। અને એ જે પહેલો માળ છે, આમ તો જો કે આખું વૃદ્ધાશ્રમ અમારું સંપૂર્ણ એસી અમે બનાવવા માટે જઈ રહ્યા છીએ। એક રૂમની અંદર 4 બેડ હશે અને ફૂલ ફર્નિચર સાથે ત્યાં વડીલો રહી શકે છે। અને ખાસ તો એ જગ્યા કઈ જગ્યાએ છે એ પણ હું તમને કહું કે દબાણથી આથનોલીવાળો જે રોડ છે અને આથનોલીવાળા રોડ ઉપર એક સરસ મજાનું ખોડિયાર માતાનું મંદિર આવે છે। મંદિરની બાજુમાં તલાવ છે અને તલાવના કિનારા ઉપર આ અમારું દીકરાનું ઘર ત્યાં આગળ ઊભું થઈ રહ્યું છે। અને એ જગ્યા જે છે એ જગ્યા ખાસ તો વડીલો માટે બહુ જ સરસ જગ્યા છે, કારણ કે કુદરતી વાતાવરણવાળી એ જગ્યા છે। ત્યાં જેટલા પણ વડીલો રહેશે એ પ્રમાણે એમનું આયુષ્ય પણ બહુ સારું રહેશે, એમનું આરોગ્ય પણ બહુ સારું રહેશે અને નિસંકોચ તે વડીલો ત્યાં પોતાની જાતે ત્યાં દરેક મજાની એન્જોય પણ ત્યાં કરી શકે એવું સરસ મજાનું અમારું દીકરાનું ઘર દબાણમાં બની રહ્યું છે। કેટલા વડીલો અને વૃદ્ધો રહી શકશે? આમ તો અમારું અત્યારે ટાર્ગેટ છે કે ભાઈ 200 વડીલોને અમે રાખી શકીએ, પણ પહેલો માળ જે બની રહ્યો છે એમાં 100 વડીલો અત્યારે રહી શકશે, જે અમે જાન્યુઆરીમાં સ્ટાર્ટઅપ કરવા માટે જઈ રહ્યા છીએ। બીજા જેમ જેમ જરૂર પડે એમ એમ અમે આગળ કામ કરતા રહીશું।